Hi everyone, this is the fourth lecture of your animal kingdom. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ. સૌથી પહેલા આપણે ભણેલું હતું કે કયા બેઝિસ ઉપર આપણે ડિવાઇડ કરી શકીએ. સેકન્ડ ટાઈમ વી સ્ટડીડ ધ ઓવરઓલ ટેબલ. આપણે ઓવરઓલ ક્લાસિફિકેશન ભણ્યા, પ્રોટોઝોઆ ભણ્યા. Then second phylum which was parazoa ની અંદર પોરીફેરા, સછિદ્ર. A Sochidra in last class we have studied, and now in the fourth class we will be studying the phylum which is known as Cnidaria. Cnidaria ma C silent, Coelenterata જેને ગુજરાતીમાં નિડારિયાનું ટ્રાન્સલેશન થાય છે દંશકો અને સિલન્ટ્રેટાનું થાય છે કોષ્ઠાંત્રી. આમાં પાછળ તમે જેલીફિશ જોઈ શકો છો તો તમને આઈ હોપ થોડું ખ્યાલ આવશે કે આ સિલન્ટ્રેટાની અંદર જેલીફિશ ક્યાંક ને ક્યાંક આવે છે. રાઈટ, સો લેટ અસ સી. નિડારિયા નામ કઈ રીતના પડે છે? તો દે આર નોન એઝ નિડારિયા બીકોઝ દે હેવ નીડોબ્લાસ્ટ. આ નીડોબ્લાસ્ટ ટાઈપના કોષ છે. કોષનું નામ છે ડંખાંગિકાઓ. ઓકે, સો નીડોબ્લાસ્ટ આવેલા હોય છે, which are also known as stinging cell. Stinging એટલે જે તમને સ્ટિંગ કરે એવા. ઓકે, એનું એક્ઝામ્પલ તમને અહીંયા દેખાડું. સ્પેશિયલી ઓસ્ટ્રેલિયા છે કે અમુક એવા બીચીસ છે જ્યાં આવી જેલીફિશિસ થતી હોય તો જેલીફિશના ટેન્ટેકલ્સ જ્યાં જ્યાં બી અડ્યા હશે ત્યાં ત્યાં તમને જો દેખાય છે લાલ થઈ ગયું છે. રાઈટ, તો આ લાલ થઈ જવાનું કારણ છે એની અંદર આવા સ્ટિંગિંગ સેલ્સ ડંખાંગિકાઓ પ્રેઝન્ટ હોય છે. ઓકે, જે ડંખ મારી શકે. તો એના ઉપરથી એનું નામ પડ્યું, આ નીડોબ્લાસ્ટ સેલ્સ ઉપરથી એનું નામ પડ્યું નિડારિયન્સ. ક્લિયર? હવે વાત કરીએ એના સેકન્ડ નેમનું, which is Coelenterate. એને સિલન્ટ્રેટ એટલે કહેવામાં આવે કેમ કે એનું સિલોમ એટલે દેહકોષ્ઠ અને એન્ટેરિક કેવિટી એટલે કે એનું ડાયજેસ્ટિવ ટ્રેકની જે ગુહા હોય, તમારા સ્ટમકની અંદરની જે ખાલી જગ્યાને વિચારો ખાલી. ઓકે, તો આવી એન્ટેરિક કેવિટી, આખી એલિમેન્ટરી કેવિટી, આખા ડાયજેસ્ટિવ ટ્રેકની અંદરની ગુહા જે છે એ બે એક જ છે. ઓકે, દેહકોષ્ઠ અને એનું પાચન તંત્રની ગુહા આ બે એક છે એટલે એને કહેવાય સિલોમ એન્ટેરોન. ઓકે, સિલોન્ટેરોન ઓર સિલન્ટ્રેટ્સ પ્લુરલ. એને ગુજરાતીમાં આંત્ર પરિવહન ગુહા આવું કહેવામાં આવે છે. આંત્ર, આઈ થિંક આંત્ર મીનિંગ આંતરડા ઉપરથી. ઓકે, they come under Eumetazoa. આપણે વાત કરી હતી ને, સૌથી પહેલા આવે કિંગડમ એનિમેલિયા. એમાંથી ડિવિઝન તમે કરી શકો પ્રોટોઝોઆ અને મેટાઝોઆ. મેટાઝોઆમાં આગળ ક્લાસિફાય થાય યુમેટાઝોઆ અને પેરાઝોઆ. પેરાઝોઆમાં પોરીફેરા આપણે ભણી લીધું અને યુમેટાઝોઆમાં એનો મતલબ થાય મલ્ટીસેલ્યુલર અને ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન, પેશી સ્તરીય. ઓકે, they are diploblastic, દ્વિગર્ભસ્તરીય છે. એમાં એક્ટોડર્મ અને એન્ડોડર્મ એ બે જ સ્તર આવેલા છે અને એ બે સ્તરની વચ્ચે એક નોન ડિવાઇડિંગ નોન સેલ્યુલર મિઝોગ્લિયા પણ આવેલું છે. રાઈટ, we had discussed all of that in first class. They are all aquatic, બધા હજી પાણીમાં જ રહે છે. Remember I had also told you કે જેવું એનિમલનું તમે ઇવોલ્યુશન ભણો ને એ જ રીતના ક્લાસિફિકેશનમાં બી તમને ટ્રેન્ડ જોવા મળે કે સૌથી સિમ્પલ એનિમલ થી લઈ અને કોમ્પ્લેક્સ સુધી જશો તો તમે જોશો કે પાણીમાંથી ધીરે 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 કરીને જમીન ઉપર આવે છે. એ રીતનું એનું આખું ઇવોલ્યુશન પણ છે અને ક્લાસિફિકેશન પણ છે. તો હજી નિડારિયા જે છે આર ઓલ એક્વેટિક, હજી જલીય છે. શો રેડિયલ સિમેટ્રી. ફોર ધ ફર્સ્ટ ટાઈમ અહીંયા તમને રેડિયલ અરીય સમમિતિ જોવા મળશે. Now let's talk about those nidoblast. ઓલા જે સ્ટિંગિંગ સેલ છે અથવા નિડોસાઇટ જે છે એની વાત કરીએ. તો here this is the structure. આવું કંઈક દેખાય છે. આ જે નાનું કાંટા જેવું નખ જેવું દેખાડ્યું છે. ઓકે, આ ખાલી ડાયાગ્રામમાં મોટું છે, બાકી સાઇટ એટલે સેલ અને એક કોષ તો કેટલું નાનું હોય એ તમને ખ્યાલ છે ને. ઓકે, તો આ એક સેલ છે.
સેલની અંદર આ ટ્રિગર છે એટલે આને તમે દબાવશો, આ સ્વિચ જેવું છે, એને અગર કાંઈ અડશે કે દબાશે તો અંદર આ કપ છે અને કપ ઉપર આવું વીંટળાઈ ગયેલું તમને કંઈક દેખાય છે. સો ધીસ ઇઝ આને કેપ્સ્યુલ કહેવાય. ઓકે, અગર આ ટ્રિગર ને કોઈ અડશે, અગર આ સ્વિચ કોઈ દબાવશે તો આ કેપ્સ્યુલ જે છે અંદરથી આખી બહાર નીકળશે. એ બહાર નીકળશે તો એની પર આ વીંટળાઈ ગયેલું દોરા જેવું જે હતું, થ્રેડ જે હતું, એ થ્રેડ છૂટું પડશે અને ધીસ થ્રેડ વિલ એ ડંખ મારવામાં, સ્ટિંગ કરવામાં હેલ્પ કરશે. ઓકે, ઇન સમ સ્પીશીઝ, અમુક જાતિની અંદર, અમુક પ્રજાતિની અંદર આ ડંખ ભેગું અલગ અલગ ટાઈપના ટોક્સિન, અલગ અલગ ટાઈપના ઝેર પણ હોય છે. ઓકે, એટલે જ એવું કે અમુક જગ્યાની જે બોક્સ જેલીફિશ ને એવી જેલીફિશ હોય એ અગર તમને સ્ટિંગ કરી જાય, એ ડંખ આવી રીતના મારી જાય તો તમારી પાસે બહુ ઓછો સમય હોય બચવા માટે. ઓકે, અને એમાંથી બચાવ જરૂરી હોય. અમુક જે હોય એ નાની જેલીફિશિસ હોય કે જે પોઈઝનસ ના હોય, એને અડવાથી કઈ ફેર પડતો નથી. પણ તો બી એ તમને જ્યાં જ્યાં ડંખ આવું ભરશે ત્યાં ચાંભા પડી જશે ખરા. ઇટ વિલ લીવ અ બ્રુઝ. ઓકે, ફાઇન. આનું એક એક્ઝામ્પલ, ઇફ યુ હેવ સીન ધ મૂવી ફાઇન્ડિંગ નીમો, ફાઇન્ડિંગ નીમોમાં એક એવો સીન છે કે એમાં શું નામ છે, ઓલી બ્લુ કલરની ફિશ છે, એક માર્વિન છે, ઓલો ઓરેન્જ કલરનું ક્લાઉન ફિશ, અને એને ભેગી ડોરી કે એવું કંઈક નામ છે, જે બ્લુ કલરની, આઈ થિંક ડોરી જ છે, બ્લુ કલરની ફિશ. એ લોકો ક્યાંક જાતા હોય છે પણ એના રસ્તામાં બહુ બધી જેલીફિશ નું ઝુંડ દેખાય છે. તો માર્ટિન એવું કહે છે કે ભાઈ આપણે બીજે ક્યાંકથી જઈએ, આ જેલીફિશ ની વચ્ચેથી જવું નથી, આપણને અડી જશે તો મરી જશે. અને એમાં ડોરી જે છે એ એમ કે છે ના ના અહીંયાથી જ જવું છે, અને એ ટ્રાય કરે છે અને એકાદાના ટેન્ટેકલ સાથે અથડાય છે, ચોટી જાય છે, અને એની અંદર ટોક્સિન ના કારણે ઇટ સ્ટાર્ટ્સ ડાઈંગ. આમ એમને પડી જાય છે બેભાન, એવું દેખાડે છે. ઇફ યુ નોટ સીન, જોવા જેવું મૂવી છે. ઓકે, સમટાઈમ વેન યુ આર ફ્રી, અત્યારે લોકડાઉનમાં ઘરે જ છો તો ભણવાના સાથે સાથે કોકવાર આવા ઇન્ફોર્મેટિવ અને એનિમેટેડ સારા મૂવીઝ હોય ને જોવાના. સો આ મૂવીનું નામ હતું ફાઇન્ડિંગ નીમો. ઓકે, ફર્સ્ટ પાર્ટ. ઓકે, સો સ્ટિંગિંગ સેલ્સ ઓર નીડોબ્લાસ્ટ અને આ રીતના એક્ટ કરે છે. જો આ લેયરમાં ઘણા બધા આવા નીડોબ્લાસ્ટ છે. આ કાંઈ બી આ ટ્રિગરને ટચ કર્યું એટલે અંદરથી આખું ડંખ જે હતું, એનું જે સ્ટિંગ જે હતું, એ સીધું જેને બી હેરાન કર્યું હશે એની અંદર ઘુસાડી દેશે. ઓકે, ઓકે, ટેન્ટેકલ્સ આર નોન એઝ સૂત્રાંગો બાય ધ વે ગુજરાતીમાં. ઓકે, રાઈટ. તો આ નીડોબ્લાસ્ટ અથવા નીડોસાઇટ નો બે કારણ છે, બે કામ છે. ધ ફર્સ્ટ ફંક્શન ઇઝ ડિફેન્સ. ડિફેન્સ એટલે એને કોઈ સડી કરવા જાય, એને કોઈ ખાવા જાય કે એને કોઈ અડવા જાય તો એનાથી બચવા માટે આનું કામ હોય છે નીડોબ્લાસ્ટનું અથવા સ્ટિંગિંગ સેલનું. સમટાઇમ્સ they are also known as nematocytes. ઓકે, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ લખેલું હશે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ દે આર યુઝ ટુ કેચ પ્રે. એટલે એને જ્યારે એનું જે ભોજન પકડવાનું હોય, એ નોર્મલી ફિશિસ ને એવું બધું વસ્તુ ખાય, કાર્નિવોરસ હોય. ઓકે, માંસાહારી. તો એ ફિશ પકડવાની હોય કે કોઈ બી એવું સજીવ પકડવું હોય એને, તો એનું પ્રે એને કહેવાય ભક્ષક. આઈ થિંક આને કહેવાય પ્રિડેટર ને. તો એ પ્રિડેટર ની જેમ જયારે એક્ટ કરવું હોય ત્યારે પણ આ નીડોબ્લાસ્ટ અથવા નીડોસાઇટ છે એ કામ લાગે. We will see that here. આ તમે જોઈ શકો છો, આ એક જેલીફિશ છે અને એના ટેન્ટેકલ્સ ના દ્વારા, સૂત્રાંગો દ્વારા એક આ ફિશ ને પકડવાની કોશિશ કરે છે. તો એની પકડમાં તો જ આવી શકે અગર એની અંદર આપણે આની પહેલા વાત કરી એવા આવા સ્ટિંગિંગ સેલ્સ પ્રેઝન્ટ હોય. ફાઇન. એન્ડ વન્સ ઇટ ઇઝ એબલ ટુ capture that fish, એકવાર એ ફિશ કેપ્ચર કરી લે પછી આ એવું ટ્રાન્સપેરન્ટ હોય જેલીફિશ કે એની અંદર આ જેલીફિશ છે અને એની અંદર આ તમને ફિશ જોઈ શકો છો. અને આ ધીરે 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 જેમ પચતી જશે ને એમ તમે એનું કંકાલ પણ જોઈ શકશો કે ખાલી ફિશ નું કંકાલ જ બચ્યું, બાકી બધું એનું ખવાઈ ગયું. ઓકે, this is how the cnidarians or coelenterates hunt. Fine. That is not the case in all cnidarians. Okay, આ તો ખાલી જેલીફિશ ની વાત કરીએ છીએ.
Fine. હવે let's talk about digestive system. આ લોકોની digestive system incomplete હોય છે. Incomplete એટલે હજી પૂરી થઈ નથી. એનો મતલબ એમાં ખાલી એક જ હોલ હશે, એક જ ઓપનિંગ હશે, જ્યાંથી ખાસે પણ ખરા અને જે પાચન ન થઈ શકો એવું એક્સ્ટ્રા જે વેસ્ટ હશે એને ત્યાંથી ડિફિકેટ કરવાનું કામ પણ એક સેમ હોલ જ કરશે. So this hole is known as hypostome. Okay, hypostome અધોમુખ એને કહેવામાં આવે છે. ડાયજેશન જે છે એકવાર અંદર આવી ગયું ફૂડ અને એ કેવિટી નું નામ શું છે? યાદ આવ્યું? Okay, chalo, we will see further also, but I was just hoping કે તમને થોડું થોડું યાદ રહે. Okay, તો એ કેવિટી જે એક જ કેવિટી છે જેના કારણે આને સિલન્ટ્રેટ કહેવાય છે, રાઈટ? સિલોન એન્ટરોન ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી, રાઈટ? એ કેવિટીની અંદર જે કઈ બી ફૂડ હશે જઈને અટેચ થશે. See, it is written even here, gastrovascular cavity. આની અંદર ફૂડ જઈ અને ડાયજેસ્ટ થશે. ડાયજેશન ઇઝ એક્સ્ટ્રાસેલ્યુલર. એક્સ્ટ્રાસેલ્યુલર એટલે શું? તો અહીંયા જુઓ, આ એક એનું આ જે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી છે એનું એક સ્લાઇસ કાઢીને દેખાડ્યું છે. આમાં એવા ટાઈપના કોષ આવેલા છે, એવા સેલ્સ છે જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એટલે કે પાચન માટેના ઉત્સેચકો જે છે એને રિલીઝ કરશે. આપણા પેટમાંથી કેમ પેપ્સિન રિલીઝ થાય ને, એ જ રીતના. ઓકે, તો આ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ ને રિલીઝ કરશે, એ બહાર જશે અને જે કઈ બી તમે ફૂડ હશે, આપણે આની પેલા જોયું કે અગર ફિશ ધારો કે ખાધી છે તો ફિશ ને ધીરે ધીરે ડાયજેસ્ટ કરવાની શરૂઆત થઈ જશે. એના નાના નાના ટુકડા જે બનશે, જે ફૂડ પાર્ટિકલ્સ હશે, they will get engulfed. આમાં જો તમે જોઈ શકો છો અહીંયા ફેગોસાઇટોસિસ જેવું જ થાય છે. એ કોષની અંદર પહોંચે છે અને કોષની અંદર ફૂડ વેક્યુલ જે છે, રસધાની જે છે, એની અંદર બાકીનું પાચન જે છે એ કન્ટિન્યુ થશે. સો અડધું પાચન happens outside, એને એક્સ્ટ્રાસેલ્યુલર કહેવાય, અને half of it happens in the cell, તો એને ઇન્ટ્રાસેલ્યુલર કહેવાય. એક્સ્ટ્રાસેલ્યુલર જે છે એ સિલોન્ટેરોન અથવા તો ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી જે છે એની અંદર થશે અને બાકીનું જે છે ઇન્ટ્રાસેલ્યુલર જે છે એ અહીંયા ફૂડ વેક્યુલની અંદર થશે. ક્લિયર? આની પહેલા સુધી આપણે જે ભણ્યા હતા એમાં ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન જ હતું. અહીંયા પહેલી વખત તમને એક્સ્ટ્રાસેલ્યુલર ડાયજેશન પણ જોવા મળે છે. ઓકે, ઇનકમ્પ્લીટ જે ડાયજેસ્ટિવ ટ્રેક્ટ છે અહીંયા તમને દેખાડું તો અહીંયા માઉથ અથવા હાઇપોસ્ટોમ જે છે ત્યાંથી આ ડેફનિયા એક ટાઈપનું પાણીની અંદર થતું જીવાત છે. ઓકે, તો આ હાઇડ્રા જે છે એ હાઇડ્રાએ આ ડેફનિયાને ગળી લીધું છે, એનું પાચન વાચન થશે અને પછી જે બી એક્સ્ટ્રા મટીરિયલ જેનું પાચન નહીં થઈ શકવું હોય એને અહીંયાથી જ બહાર કાઢશે. ફાઇન. રેસ્પિરેશનની વાત કરી, શ્વસનની અને ઉત્સર્જન એટલે કે એક્સક્રીશનની વાત કરી, તો બોથ ઓફ ધીસ હેપન્સ બાય ડિફ્યુઝન. ઓકે, ડિફ્યુઝન થી જ થશે. એની જે બોડી વોલ હશે એમાંથી જ ઓક્સિજન અંદર અને કાર્બન ડાયોક્સાઇડ બહાર. Now after these two systems, let us talk about nervous system. ઓકે, એનું ચેતાતંત્ર. તો ચેતાતંત્ર જે છે is made up of diffused neurons. diffused neuron એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આવા ચેતાકોષ જે છે થોડા છૂટા છવાયા પ્રેઝન્ટ છે. ઓકે, અને છૂટા છવાયા they are forming a nerve net. એને ઓમ જોવા જાવ તો એક થોડુંક ઝાડ જેવું બનાવતા હોય એવું લાગે. So this is known as nerve net. ઓકે, આમાં બી તમે જોઈ શકો છો આ થોડું ઝાડ જેવું બનાવ્યું છે છૂટા છવાયા ન્યુરોન્સ છે, તો that is known as nerve net. તો નિડારિયામાં for the first time પોરીફેરામાં નર્વસ સિસ્ટમ હતી નહીં. નિડારિયામાં for the first time તમને નર્વસ સિસ્ટમ જોવા મળે છે. ઓકે, પોરીફેરામાં ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ નહોતી, સેલની અંદર જ ડાયજેશન થતું હતું. In Nidaria, for the first time you saw digestive system, and it be incomplete type ની. Okay, now let us talk about coelentrates and એનું reproduction ને એની shape ને એનું forms. Okay, so coelentrates
જે છે કોષ્ઠાંતરી જે છે they are dimorphic. Di એટલે two, morphic એટલે forms. Okay, FORM વાળું form, બે અલગ અલગ સ્વરૂપ. તો they are dimorphic. કયા બે સ્વરૂપ હોય છે? તો one is known as polyp. Polyp તમે lollipop યાદ રાખજો. ઓકે, anywhere you see, તમે કદાચ સ્ટમકમાં અલ્સર ને ઓલા ચાંદા પડી જાય ને એવું કઈ ભણો કે કેન્સર ભણો કે જ્યાં બી પોલિપ શબ્દ આવે એટલે લોલીપોપ જેવું સ્ટ્રક્ચર દિમાગમાં રાખવું. ઓકે, અહીંયા જે આ દેખાડ્યું છે this is a polyp, થોડું લોલીપોપ શેપ નું હોય. જસ્ટ ફોર sake of remember it. ઓકે, હર વખતે એવું લોલીપોપ એક્ઝેક્ટ એવું શેપ નહીં, બટ somewhat similar. They are sessile. I guess તમને આપણે પોરીફેરામાં બી મેં sessile વર્ડ યુઝ કર્યો હતો, રાઈટ? I'm just giving you a little bit of practice કે તમને થોડા આવા વર્ડ્સ યાદ રહેતા જાય. sessile નો મતલબ થાય છે સ્થાયી, એટલે એક ને એક જગ્યાએ બેઠું રહેવું. cylindrical, ઓકે, સિલિન્ડર ના શેપ નું હશે. અને yeah, the polyp in Gujarati is called pushpak. ફાઇન, થોડું પુષ્પ જેવું દેખાતું હશે એટલે. અહીંયા તમને થોડું ફ્લાવર ટાઈપ નું દેખાય છે ને એટલે. એને કટ કરો તો આ યેલો કલર નું અંદર જે છે is your coelonteron. જે ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી અથવા આંત્રકોષ્ઠ શું હતું, ગુહા જે હતી, that is this coelonteron. Okay, now this polyp form is the first form. એનું એક્ઝામ્પલ છે હાઇડ્રા. આ તમે હાઇડ્રા જોઈ શકો છો, એ પોલિપ ફોર્મ કહેવાય. એ કોઈ બી એક જગ્યાએ સ્થિર છે, ચોટેલું છે. એનો એક્ઝામ્પલ છે હાઇડ્રા. પછી કોરલ્સ અને સી એનેમોન. એનેમોન જે છે એનો મતલબ થાય ફ્લાવર, ફૂલ. ઓકે, તો સી એનેમોન એટલે દરિયાઈ ફૂલ. લેટ અસ સી હાઉ ઇટ લુક્સ લાઈક. સી હિયર, આ એક તારા માછલી છે ને એની બાજુમાં દરિયાઈ ફૂલ છે. લાગે થોડું ફૂલ જેવું, પણ આમ થોડું પોલિપ શેપનું, લોલીપોપ જેવું. and here you are able to see કે એક જગ્યાએ સ્થિર હતું, પણ આ તારા માછલીથી ડરીને it is able to move a little. તે હલન ચલન એનું કરે છે, એના ઉપરથી ખ્યાલ પડે કે it is actually an animal. એ પ્લાન્ટ નથી પણ એનિમલ છે. દેખાય છે, right? So these are the examples of polyp અથવા the pushpak. The second is known as medusa. medusa જે છે એ નામ આવે છે એક ગ્રીક માઇથોલોજી. અગેન થોડું ગ્રીક માઇથોલોજી ખ્યાલ હશે, ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે, વિડીયો ગેમમાં રહીમાં હશો, ક્યાંક મૂવી જોયું હશે, તો it will become easier for you seriously to remember all these names or the different names. Yeah, basically. So let us talk about Medusa. હવે મેડુસા જે છે, she was a very beautiful girl. એકદમ આમ સરસ સુંદર કન્યા હતી. પણ ડખા ત્યાં થયા કે બધા એની એટલી પ્રશંસા કરવા માંડ્યા. કોકે એવું કીધું કે તું અથીના એટલે એક ભગવાનનું નામ છે ગ્રીકમાં, તો અથીના કરતા પણ તું બહુ સુંદર છે એવું કહેવા લાગ્યા. તો અથીનાથી આવું રેવાણું નહીં, તો એણે શ્રાપ આપ્યો મેડુસાને કે તારા વાળ જે છે એ આવા સરપંટ બની જશે, સ્નેક ના બનેલા વાળ હોય એના. ઓકે, અને તું જેની સામું જોઈશ એ પથ્થર બની જશે, એટલે હવે તારી સુંદરતા કોઈ જોઈ શકશે નહીં. રાઈટ? that was મેડુસા અને એની સ્ટોરી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું કામ છે? તો કે આ સિલોન્ટ્રેટનું એક ફોર્મ છે, એનું નામ છે. એકનું નામ પોલિપ અને એકનું નામ મેડુસા. મેડુસા જે છે જેને છત્રક કહેવાય, ઇફ યુ લુક તો આ થોડું સિમિલર લાગે ખરા, કે આવું સેમી સર્ક્યુલર અમ્બ્રેલા જેવું શેપ, અને એમાંથી આવા નીકળતા ટેન્ટેકલ્સ. ઓકે, આના બી આવા સાપ જેવા નીકળે છે, એ ટાઈપના આમાં ટેન્ટેકલ્સ નીકળતા હોય એવું દેખાય. ફાઇન. સો મેડુસા માટે રિમેમ્બર જેલીફિશ જે છે, જેનું સાયન્ટિફિક નેમ ઓરેલિયા છે. ઓરેલિયા અગેન મીન્સ સમથિંગ લાઈક ફ્લાવર. ઓકે, તો ફૂલ જેવું થોડું દેખાય એ ટાઈપનું. તો આ છત્રક જે છે, મેડુસા જે છે, ઇઝ ફ્રી સ્વિમિંગ. એની મેળે તરતું રહેતું હોય, જેવું જેલીફિશ ગમે ત્યાં તરે ને એ રીતના. અમ્બ્રેલા શેપ, અને એમાં આ ટાઈપના ટેન્ટિકલ્સ, અને અગેન એમાં જે યેલો કલરની સ્પેસ જે છે ઇઝ સિલોન્ટેરોન ઓર ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી. ફાઇન.
looks like this. આ free swimming છે, ગમે તે જગ્યાએ તરી શકે છે. પોલિપ જે છે નોર્મલી કોઈ બી એક જગ્યાએ સ્થિર રહેશે. ઓકે, હવે આમાં હાઇડ્રા જે અહીંયા ભણ્યા, અહીંયા જે હતું હાઇડ્રા, રાઈટ, ઇન પોલિપ, એનું નામ કઈ રીતના પડ્યું એ બી ગ્રીક માઇથોલોજીમાં. સો દેર ઇઝ ધીસ એનિમલ જેનું નામ હાઇડ્રા હતું, અને થોડું ઘણું તમે આને અને આને કમ્પેર કરી શકો છો, કેવું સરખું લાગે છે, થોડું, રાઈટ. સો હાઇડ્રા જે છે એની કથા એવી છે કે અગર આનું એક માથું કાપશો ને તમે તો એની જગ્યાએ બે નવા ઉગે. ઓકે, સો એ ટાઈપનું એક આવું ઓર્ગેનિઝમ હતું, એક આવું સજીવ હતું, ખાલી વાર્તાઓમાં, ગ્રીક મેથોલોજીમાં અગેન. અને એક હીરો હતો જેનું નામ હતું હર્ક્યુલિસ. તે હર્ક્યુલિસે આ હાઇડ્રાને ફાઇનલી મારી અને બચાવ્યું હતું લોકોને. તો that also there is a movie known as Hercules, Disney વાળાએ બનાવ્યું છે ને, આ એમાં હાઇડ્રા દેખાડ્યું છે. If you've not seen Hercules, no problem. I think you might have seen this movie called Captain America, અથવા માર્વેલની કોઈ બી મૂવી જોઈ હોય તો એમાં તમને થોડું ખ્યાલ હશે કે આવું હાઇડ્રા નામનું એક ઓર્ગેનાઇઝેશન હતું, અને એ લોકો હેલ હાઇડ્રા એવું કહેતા. અને એમાં એક રેડ સ્કલ નામનો જે વિલન છે એનો ડાયલોગ બી છે, આઈ થિંક એનો જે ડાયલોગ છે કે હાઇડ્રા અમને એટલે કે છે કે તમે અમને એકને મારી નાખશો તો અમારી જગ્યાએ બે હાજર હશે જગ્યા લેવા માટે. સો સેમ થિંગ વિથ a hydra head, if you cut one head you will have multiple heads coming out. એટલે એક કાપશો તો ત્યાં બે નવા ઉગશે, એવું હાઇડ્રાનું આવું સ્ટોરી હતી. એના ઉપરથી આપણે આ જે એનિમલ છે, આ સિલન્ટ્રેટ જે છે એનું નામ બી હાઇડ્રા પાડી દીધું. ઓકે, આ તમે એટલે કહું છું કે થોડું તમે આની મદદથી યાદ રાખી શકશો ખરા કે હાઇડ્રા જે છે કયા ફાઇલમની અંદર આવે છે, કેવું દેખાય છે, શું કામ કરે છે. This is a picture taken of Hydra. આમાં તમને જે આ વ્હાઈટ કલરના જેટલા બી દેખાય છે અને એની ઉપરના એના ટેન્ટેકલ્સ છે. ઓકે, એક હોર્સટેલ also you will study in plant kingdom. વનસ્પતિ સૃષ્ટિમાં તમે ભણશો તેવા હોર્સટેલ જેવું એક પ્લાન્ટ હોય એની ઉપર આવા ઘણા બધા હાઇડ્રા ચોટી ગયેલા છે, એ તમે જોઈ શકો છો. Okay, so we discussed that coelentrates or cnidarians are dimorphic, એટલે કે એના બે અલગ અલગ સ્વરૂપો હોય છે, એક પુષ્પક અને એક છત્રક, પોલિપ અને મેડુસા. અલગ અલગ સ્પીસીઝ જે છે એ અલગ અલગ બિહેવ કરે છે. અમુક હોય જેમ કે જેલીફિશ, એ હંમેશા માટે મેડુસા જ દેખાશે તમને. ઓકે, એ હંમેશા માટે છત્રક જ હશે. પછી અમુક હાઇડ્રા છે તો હાઇડ્રા હંમેશા માટે પુષ્પક જ રહેશે, ઇટ વિલ ઓલવેઝ બી અ પોલિપ. અને અમુક સ્પીસીઝ જે છે, સ્પેશિયલી અ સ્પીસીઝ નોન એઝ ઓબેલિયા. આ ઓબેલિયા જે છે એમાં તમને થોડાક ટાઈમ માટે છત્રક ને થોડાક ટાઈમ માટે પુષ્પક. ફોર સમ ટાઈમ ઇટ વિલ બી પોલિપ એન્ડ ફોર ધ અધર ટાઈમ્સ ઇટ વિલ બી મેડુસા. એવું બેની વચ્ચે એ અદલા બદલી કરતું એવું દેખાય. સો ધીસ ઇઝ નોન એઝ ઓલ્ટરનેશન ઓફ જનરેશન. આ બી પ્લાન્ટ કિંગડમ ભણેલા હશો એ બધાને યાદ હશે 12th વાળા, અને ફોર ધ 11th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ યુ વિલ સ્ટડી. ઓકે, ડોન્ટ વરી. તો આ કેસમાં જસ્ટ સ્ટે વિથ મી, મારી સાથે રહેજો તો સમજ પડશે. જે પોલિપ હોય, પુષ્પક હોય, they reproduce asexually, એ અલિંગી પ્રજનન કરશે. પણ જે મેડુસા હોય, છત્રક, that will reproduce sexually, એ લિંગી પ્રજનન કરશે. આ આખી સાયકલ છે કઈ રીતના, તો આ સાયકલ આ બેની વચ્ચે થતી અદલા બદલીને કહેવાય છે મેટાજિનેસિસ ઓર અનુજનન. ઓકે, now let us see here. આ ઓબેલિયાની અંદર જ જોવા મળે છે. ઓકે, તો કેવું છે આપણે જોઈએ. આ એક પોલિપ છે, આ એક એનું ફુલ્લી ડેવલપ્ડ પુખ્ત પુષ્પક છે, એડલ્ટ પોલિપ છે. આ પોલિપમાંથી શું થશે તો કે એક આવું જે બલ્બ જેવું છે એ છૂટું પડશે. એ છૂટું પડી અને ઇટ વિલ ફોર્મ અ ફીમેલ મેડુસા. ઓકે, સ્ત્રી ફીમેલ મેડુસા એટલે કે છત્રક એવું બનાવશે.
આ જેલીફિશ જેવું દેખાય છે, છતરક જેવું, રાઈટ? સો ફ્રોમ અ પોલિપ ફીમેલ મેડુસા એગ આપશે અને એ જ રીતના બીજા પોલિપનું મેલ મેડુસા જે હશે એ સ્પર્મ આપશે. આપણે હમણાં વાત કરી કે મેડુસા વિલ રીપ્રોડ્યુસ સેક્સ્યુઅલી, રાઈટ? તો એગ અને સ્પર્મ, એમાંથી ઝાયગોટ ફલિતાંડ બનશે. ફલિતાંડમાંથી 2 કોષ, 2 માંથી 4, 4 માંથી બ્લાસ્ટુલા, ધીરે ધીરે કરતા એક આવું લાર્વા બનશે. અને એ લાર્વા જ્યાં બી સેટલ ડાઉન થશે, જ્યાં માટી ઉપર કે જ્યાં બી અટેચ થશે, ત્યાં એ નવું પોલિપ, નવું પુષ્પક બનાવવાનું શરૂ કરી દેશે. આ પુષ્પક પાછું ધીરે ધીરે મોટું થશે અને પુષ્પકમાંથી છત્રક, અને ધીસ સાયકલ વિલ કન્ટિન્યુ. તો આ લાઈફ સાયકલ જે છે એને કહેવાય છે મેટાજેનેસિસ અથવા અનુજનન. ક્લિયર? એમાં પોલિપ જેટલો પાર્ટ હશે એ બધું એસેક્સ્યુઅલ છે, અલિંગી પ્રજનન છે, અને જે મેડુસા હશે એ લિંગી પ્રજનન કરશે. અને આમાં લાર્વા એટલે કે ડિંભ પણ જોવા મળે છે. એનો મતલબ આની ડેવલપમેન્ટ જે છે વિલ બી ઇનડિરેક્ટ. ઓકે, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી પ્રજનન જે છે એ બડિંગ ના દ્વારા થશે. બડિંગ એટલે આ જો આ મેઇન હાઇડ્રાનું પુષ્પક છે, પોલિપ છે, એમાંથી નીકળતું આ નાનું બેબી હાઇડ્રા. ઓકે, તો ધીસ ઇઝ બાય બડિંગ. અને લિંગી પ્રજનન જે છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, ઇટ હેપન્સ બાય પ્રોડક્શન ઓફ ગેમેટ્સ. ગેમેટ્સ એટલે કે તમારા જે શુક્રકોષ, અંડકોષ હોય એ. ઓકે, એનું ફર્ટિલાઇઝેશન થાય, ફલન. ફલન પછી એનું ઇનડિરેક્ટ ડેવલપમેન્ટ છે, એટલે એમાં ડિંભાવસ્થા આવે, ઓકે, લાર્વલ સ્ટેજીસ આવે, અને ધેન ફાઇનલી યુ હેવ એન એડલ્ટ પોલિપ, જે આપણે હમણાં આની પહેલાની સાયકલમાં જોયું એ રીતના. These are some cnidarians which are corals. અત્યાર સુધી આપણે કેવા કેવા cnidarian ની વાત કરી? તો we talked about jellyfishes, we talked about hydra, પણ આપણે કોરલ ની તો હજી વાત કરી જ નથી. corals are also polyp. ઓકે, પુષ્પક ટાઈપના cnidarian છે. એનું ગુજરાતી નેમ પરવાળા છે, રાઈટ? So they have calcareous exoskeleton. Again, કેલ્કે ઉપરથી તમને ખ્યાલ પડે કે કેલ્શિયમ, ઓકે, કેલ્શિયમ ઉપરથી બનેલું. સો calcareous exoskeleton. અને એના એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે તમને. ઓકે, તમે કોઈ વખત ડિસ્કવરી ચેનલ ઉપર કે એ રીતના જોતા હશો તો યુ વુડ હેવ સીન સમ ઓફ ધીસ, બટ આઈ વિલ ટેલ યુ, આને બ્રેન કોરલ કહેવાય. આ જે પથ્થર જેવું દેખાય છે ઇઝ એકચ્યુઅલી અ સિલન્ટ્રેટ. ઓકે, જેને બ્રેન કોરલ એટલે કે છે કેમ કે આ થોડું મગજ ઉપર તમને જેવું દેખાતું હોય ને ડિઝાઇન, એ ટાઈપની ડિઝાઇન છે એટલે. ઓકે, સો ધીસ ઇઝ અ બ્રેન કોરલ. પછી આને ફિંગર કોરલ કહેવાય. આ થોડી આંગળીઓ હોય ને આપણી એ રીતના દેખાય, એ ટાઈપના દેખાય એટલે એને ફિંગર કોરલ કહેવાય. પછી સ્ટાર શેપના હોય એને સ્ટાર કોરલ કહેવાય. પછી અમુક ફેન શેપના હોય, ઓલા જૂના જમાનાના ચાઇનીઝ પંખા ના આવે હાથેથી જે તમે નાખતા હોય, રાઈટ? તો એ ફેન જે છે એ ટાઈપનું દેખાય એટલે એને સી ફેન એવું નામ આપ્યું છે. અને એનું સાયન્ટિફિક નેમ ગોર્ગોનિયા. આ પણ પાછું ઇટ હેઝ રૂટ ઇન ગ્રીક માઇથોલોજી. જે મેડુસા હતી ઈ અને એની બેનું, એનું નામ ગોર્ગોન એવું પાડ્યું હતું કેમ કે એના હેડ થોડાક આ ટાઈપના લાગે. You do not have to worry about it, but just if you want to remember the name, કોકવાર ગોર્ગોન એવું ગૂગલ કરશો તો you will see કે કયા ટાઈપનું સ્ટ્રક્ચર હોય, રાઈટ? સો ગોર્ગોનિયા ઓર સી ફેન. અને અમુક તો એકચ્યુઅલી ઓલા જૂના જમાનામાં પીંછીની જેમ, પીંછી નહીં, શું કહેવાય, પેનની જેમ પીછું વાપરતા ને એ ટાઈપનું પીછા જેવું જ લાગે. સો that is why they are known as sea pen or penatula. ઓકે, તો આ બધા ટાઈપના કોરલ્સ જ છે. હજી આમાં બધા તો ઇન્ક્લુડ થયા જ નથી, but these are just the examples which are important according to your textbook. ફાઇન. આ બધાયનો બેઝ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો હોય છે. ઓકે, અને કેલ્શિયમ કાર્બોનેટની ઉપર કોષ જે હશે બધા ચોટેલા હોય અને they form these polyps and they exist as corals. This is the Great Barrier Reef. એ જગ્યાનું નામ છે ઓસ્ટ્રેલિયાની અંદર.
તમે જોઈ શકો છો જ્યારે સી ડાઇવિંગ કરો તમે, ઓકે, ત્યાં જઈને તો you are able to see this beautiful colorful structures. તો આ બધા જે છે અમુક અલગ અલગ ટાઈપના સ્પોન્જીસ હશે અને બાકીના આ જે પથ્થર જેવા દેખાય છે, અમુક આવા આંગળી જેવા દેખાય છે, they are all nothing but corals. ઇવન આ જે છે એને ફોલિએટ ટાઈપના, ફોલિએજ જ્યાં બી આવે એનો મતલબ થાય પર્ણ જેવા, ઓકે, લીફ જેવા. તો they are all nothing but corals. આ ફિંગર કોરલ છે, આ ફિંગર કોરલ છે, અહીંયા બી આ ફિંગર જેવા શેપના કોરલ્સ છે. તો તમને કલરમાં, શેપમાં, સાઇઝીસમાં બધા અલગ અલગ ટાઈપના જોવા મળે. This also the movie which I was telling you, Finding Nemo, એની અંદર તમને જોવા મળશે the Great Barrier Reef, because એ ઓસ્ટ્રેલિયાનું વિચારીને બનાવ્યું છે મૂવી. અને એમાં સ્પેશિયલી આ બે જે કેરેક્ટર છે એ જે ઘર કહે છે જ્યાં રહે છે એ સી એનેમોન છે, ઓલું દરિયાઈ ફૂલ હું તમને કહેતી હતી ને. So that દરિયાઈ ફૂલ or sea anemone is also a coelenterates or a cnidarian. Let us see how these people eat. આ એક ઓલી ટ્યુબ લીધી છે અને ટ્યુબમાં કંઈક ખાવાનું નાખી અને આમ કોરલની ઉપર નાખે તો તમે થોડું જોઈ શકો કે આ ટેન્ટેકલ્સ છે એના જે ફૂડને થોડું કેપ્ચર કરી અને એના ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ હાઇપોસ્ટોમ, આપણે વાત કરી હતી ને ફૂડ ખાવાનું અને બહાર ડિફિકેટ કરવાનું એક જ હોલ હોય, તો એ એક હોલની અંદર એ ખાવાનું અંદર લે છે એવું દેખાય છે. So this is how corals eat. Okay, and let us see now how some corals or some sea anemones eat. આ થોડું ટાઈમમાં સ્પીડ અપ કરેલું છે, બટ સી એનેમોન જે છે, દરિયાઈ ફૂલ જે છે એ આ રીતના ખાય છે. આ વચ્ચે જે છે એનું માઉથ એને હાઇપોસ્ટોમ કહેવાય અને આ એના ટેન્ટેકલ્સ છે એમાંથી બધી વસ્તુ પકડી પકડીને મોઢાની અંદર નાખે છે, રાઈટ? ઓકે, there are 3 classes of Cnidaria. હવે આપણે ફાઇનલ વાત કરીએ કે નિડારિયાને કયા 3 વર્ગમાં તમે ડિવાઈડ કરી શકો. The first is known as hydrozoa. નામ ઉપરથી જ ખબર પડે, હાઇડ્રો એટલે હાઇડ્રા માંથી આવે એવું, રાઈટ? હાઇડ્રોઝોઆ એટલે હાઇડ્રા જેવા એનિમલ્સ, zoa is animals. So they are fresh water, okay, પાણીની અંદર, ચોખ્ખા પાણીની અંદર, મીઠા પાણીની અંદર જોવા મળે છે. And they are always polyp, હંમેશા પુષ્પક જ હોય છે. Okay, so that is the example. The other example which you not okay, the other example is Obelia. Obelia આપણે જે મેટાજુનેસિસ માટે ઓલું આખું પુષ્પક ને છત્રક વચ્ચેની સાયકલ ભણ્યા ને, that is Obelia. It also comes under hydrozoa. And then the other one, the other one which we did not study is Portuguese man of war. એનું નામ છે. એ આ ટાઈપનું દેખાય, ઉપર પાણીની ઉપર આવું તરતું હોય અને નીચે આટલી બધી એની ટેન્ટેકલ્સ હોય, ઓકે. અને ટેન્ટેકલમાં તમે જોઈ શકો છો કે એને માછલી ઘણી બધી પકડીને રાખી છે. આપણે ઓલા નિમેટોસાઇટ ને નીડોબ્લાસ્ટ, નીડોસાઇટ, સ્ટિંગિંગ સેલ જે બી વાત કરી ને એ બધાય ડંખાંગિકાઓ જે વાત કરી ત્યાં ટેન્ટેકલ્સ ઉપર પ્રેઝન્ટ હોય જેના હેલ્પથી એણે આ માછલીને પકડીને રાખી છે. આમાં સ્પેશિયલ શું છે તો કે આ ઉપર તમને જે તરતું દેખાય છે ને એની અંદર ગેસ ભરેલો હોય, એટલે પાણીમાંથી ગેસ એબ્ઝોર્બ કરી અને એ ગેસને અહીંયા ભેગો કરીને રાખે જેના કારણે આ ઉપર તરતું રહે. ઓકે, this Portuguese man of war જ્યાં તમને જોવા મળશે, ભાર્યો આ હલાવ. See, these are its tentacles. એના અલગ અલગ આવા ટેન્ટેકલ્સ છે, ઘણા બધા અલગ અલગ ટાઈપના, ને પાણી ઉપર આવું તરતું હોય એવું દેખાય તમને, છે ને નાનકડું એવું. બટ એ બહુ ઝેરીલું હોય. એ ન્યુરોટોક્સિન એટલે તમારા દિમાગ ઉપર અસર કરે ને એ ટાઈપનું ઝેર બનાવે. ઓકે, and it is always seen in medusa form, છત્રક. The second class is Anthozoa. Anther આવું થોડું તમને ક્યાંક સાંભળ્યું હોય તો એન્થો મીનિંગ ફૂલ, ફ્લાવર નું નેમ છે. તો એન્થોઝોઆ એટલે ફ્લાવર જેવા એનિમલ્સ. દે આર ઓલવેઝ પોલિપ્સ, હંમેશા પુષ્પક જ હોય છે. એનું એક્ઝામ્પલ છે સી એનેમોન, સમુદ્ર ફૂલ, એન્ડ કોરલ્સ, પરવાળા. And lastly you have Scyphozoa.
Scyphozoa are always medusa, હંમેશા medusa ના form માં જ હોય છે અને એનું example છે jellyfish. Okay, so here we end the phylum Cnidaria. Next time we'll be talking about this phylum which is known as Ctenophora. Right? Yeah, we'll stop here.